તો જસદણના ગોખલાણા ગામમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગ જોવા મળ્યું। માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ 400 લોકોની તબિયત લથડી હતી। તમામ લોકોને સારવાર માટે આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 5 થી 12 વર્ષના બાળકોને સૌથી વધુ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। આરોગ્ય વિભાગની ટીમ પણ જસદણ ખાતે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો જે પ્રકારની આ સમગ્ર વિગતો મળી રહી છે જસદણ ખાતેથી જસદણના ગોખલાણા ગામમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ 400 લોકોની તબિયત બગડી હતી। તમામ લોકોને હાલ તો સારવાર માટે આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। સૌથી વધુ 5 થી 12 વર્ષના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર છે તે જોવા મળી રહી છે। હાલ તો આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમ, જસદણના ગોખલાણા ગામમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી, શું મામલો? જી નેહા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જે જસદણ તાલુકાની એક ઘટના છે તે સામે આવી છે। ત્યારે જસદણ તાલુકાના જે ગોખલાણા ગામ છે જેમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। ત્યારે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ 400 જેટલા લોકોને છે તે ફૂડ પોઈઝનિંગ થયું છે। ત્યારે તમામ લોકોને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બીજી આજુબાજુના હોસ્પિટલમાં ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। ત્યારે 5 વર્ષથી લઈને 12 વર્ષના બાળકોને ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ અસર જોવા મળી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ જસદણ ખાતે દોડી ગઈ હતી અને સારવાર શરૂ કરી હતી। જી નેહા, બિલકુલ વિક્રમ, આરોગ્ય વિભાગની ટીમ જસદણ ખાતે પહોંચી છે। હાલ શું કાર્યવાહી થઈ રહી છે? આખરે આ પ્રસાદ ક્યારે બનાવવામાં આવ્યો હતો, ક્યારે આપવામાં આવ્યો હતો, તેવી કોઈ જાણ થઈ છે ખરા? જસદણ તાલુકાનું જે ગોખલાણા ગામ છે ત્યાં કાલ રાત્રે માતાજીનો માંડવો હોય છે। માતાજીના માંડવામાં કોઈ એવી વસ્તુ બનાવાઈ ગઈ હોય તેને લઈને બાળકોમાં છે તે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। ત્યારે 400 થી વધુ લોકોને છે ત્યારે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ત્યારે સિવિલ હોસ્પિટલ છે, આજુબાજુની કેટલી હોસ્પિટલ છે તેમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા। આરોગ્યની ટીમ સાથે સ્થાનિક ડોક્ટરો દ્વારા છે તેને તાત્કાલિક અસર જોવા મળી હતી। સ્થાનિક ડોક્ટર અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો છે એ તપાસ વધુ હાથ ધરી છે। આ શું લેવા કારણ શું છે આરોગ્ય ટીમ સાથે વધુ તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ વિક્રમસિંહ, જાણકારી બદલ આભાર। તો માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ 400 લોકોની તબિયત છે તે લથડી હતી। તમામ લોકોને હાલ તો સારવાર માટે આસપાસની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 5 થી 12 વર્ષના જે બાળકો છે તેમને સૌથી વધુ ફૂડ પોઈઝનિંગની અસર છે તેમનામાં જોવા મળી રહી છે। હાલ તો તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે અને આ તમામ મામલાની તપાસ છે તે કરવામાં આવી છે। માતાજીના માંડવામાં પ્રસાદી બનાવવામાં આવી હતી અને આ પ્રસાદને આરોગ્યા બાદ 400 લોકોની તબિયત છે તે બગડી હતી અને હાલ તો આ તમામ 400 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે।